તો મિત્રો આપણે છેલ્લા વ્લોગમાં કીધું હતું કે આપણે વાળ કપાવવા જવાનું, એટલે પછી આપણે હાલવા માંડ્યા વાળ કપાવવા. કેટલાનો ખર્ચો થયો આ વ્લોગમાં કહી જ દેવાનો હવે. તો કેમ છો મારા કલેજો? આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો 22મો દિવસ. આપણે પછી ખતરનાક બોનન્ઝામાં એન્ટ્રી મારી દીધી. બોનન્ઝામાં જઈને તો 4 જણા થઈને 1200 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. પછી તો વેઇટિંગ એરિયામાં જઈને બેસી ગયા, કારણ કે આગળ ગળદી જેટલી હતી. તો ફાઇનલી મિત્રો મારો વારો આવી ગયો અને મેં ભાઈને પૂછ્યું ને કે મારા પર કયા વાળ શૂટ કરશે. તો એ ભાઈ કે તમારી પર તો ગમે વાળ કપાવો તો સારા જ લાગશે. એ સાંભળીને થોડીક મજા આવી ગઈ. ફાઇનલી મિત્રો આપણે હેર કટ કરી નાખ્યું, જોઈ લો તમે. પછી તો આપણે કૃષ્ણભાઈને ફેશિયલ કરવાનું હતું અને ધ્રુવભાઈને હેર સ્પા કરવાના હતા. પછી તો અમે બધા મિત્રો આવી ગયા ધ્રુવભાઈને હેર સ્પા કરવાના હતા ને ત્યાં લગભગ તો બધાનું હેર કટિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું. એટલે હવે અમે હોસ્ટેલ બાજુ આપણા રંગીલા રાજકોટમાં તો એમ લાઈટું ચમકે. જે પણ રાજકોટમાંથી વ્લોગ જોતા હોય ફટાફટ રંગીલું રાજકોટ કોમેન્ટ કરી નાખો. પછી તો રાજકોટની સૌથી ઊંચી બિલ્ડિંગ સિલ્વર હાઇટ્સ આવી ગઈ. પછી તો ભૂખ લાગી હતી, રસ્તામાંથી દૂધની થોડી મલાઈ 200 રૂપિયાની પેક કરાવી નાખી. પછી તો ખાધું પીધું ખૂબ મોજ કરી. અરે કહેના ક્યાં ચાહતે હો? તો આ છે આપણા સાચા ક્રિકેટ લવર કૃષ્ણભાઈ. થોડીક વાર લાગી તો રાજકોટનું માલયા પોલીસ સ્ટેશન આવી. સવાર હોય ક્યાં ચા તો પીવી પડે, એટલે અમે પછી મહિરાજે આવી ગયા. ફાઇનલી આપણો કપ આવી ગયો છે. ચા વિના મને ચેન પડે નહીં. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં, ત્યાં સુધી ફોલો કરતા જાજો.